ટેસ્ટ રિપોર્ટ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. તો ટેસ્ટ રિપોર્ટ અત્યારે તમે ભણો છો એટલે તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ જેટલાએ પણ પોતાની ઘરે નવું કનેક્શન લીધું હશે અથવા પોતાના જેમના પપ્પા કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોય અને એમને લોડ એક્સટેન્શન કરવાનું હોય, જ્યારે પણ લોડમાં તમારે વધારો કરવો હોય, ઘટાડો કરવો હોય, તો દરેક વખતે પહેલાં ટેસ્ટ રિપોર્ટ ભરવામાં આવે. આ ટેસ્ટ રિપોર્ટ કંપનીમાં સબમિટ કરાવવામાં આવે, પછી ત્યાંથી કનેક્શન માટે ટાઈમ આપવામાં આવે અને પછી જ તમારા જે પણ લોડ એક્સટેન્શન હોય, નવું કનેક્શન હોય, એ બધું થઈ શકે. તો ટેસ્ટ રિપોર્ટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે જ્યારે પણ તમારે કનેક્શન લેવાનો હોય અથવા લોડમાં વધારો કરવાનો હોય અથવા ઘટાડો કરવાનો હોય. તો ટેસ્ટ રિપોર્ટ બેઝિકલી છે શું? ટેસ્ટ રિપોર્ટ એ એક પેપર છે જેની અંદર જે સુપરવાઇઝર છે, ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર, એ બધા લોડની ડિટેલ આપે છે અને જેટલા પણ સેફટી મેઝર છે એના માટેની ખાતરી આપે છે. તો એક તમને DGVCL દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ છે એનો એક આ બ્લેન્ક ટેસ્ટ રિપોર્ટ છે, એનો ફોટોગ્રાફ મેં અહીંયા લીધો છે. તો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર જે હોય એનું કમ્પ્લીશન અને ઇન્સ્ટોલેશન ટેસ્ટ રિપોર્ટ. તો જે પણ જે જગ્યાએ કંઈ કામ થયું હોય, ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું હોય એ પોતે બાહેધરી આપે છે કે આ કામ મેં કમ્પ્લીટ કર્યું છે અને એનો ટેસ્ટ રિપોર્ટ આ છે. તો એમાં સર્કલ ઓફિસ લખવાની હોય છે, ડિવિઝન, સબ ડિવિઝન કયું લાગુ પડે છે, જે પણ એપ્લિકન્ટ છે એનું નામ શું છે, કઈ તારીખે તમે ટેસ્ટ રિપોર્ટ એપ્લાય કર્યો છે, એડ્રેસ કયું છે, કોન્ટેક્ટ નંબર, ઈ ઉર્જાનો સર્વિસ નંબર. જેટલા પણ DGVCLમાં અથવા GVમાં જેટલા પણ સર્વિસ છે એ લોકોનું આ ઈ ઉર્જા એક સોફ્ટવેર છે જેની અંદર કન્ઝ્યુમરની બધી ડિટેલ હોય છે. તો કોઈ પણ ઓફિસમાંથી બેઠા બેઠા ખાલી કન્ઝ્યુમરનો સર્વિસ નંબર નાખી અને કન્ઝ્યુમરની બધી ડિટેલ મળી જતી હોય છે. એપ્લિકેશન કઈ તારીખે કરી છે, કનેક્શનનો ટાઈપ કયો છે, રેસિડેન્શિયલ જનરલ પર્પઝ છે, જનરલ લાઇટિંગ પર્પઝ છે, નોન RGP છે, LTMD એટલે કે લો ટેન્શન મેક્સિમમ ડિમાન્ડ, સ્ટ્રીટ લાઇટ છે, વોટર વર્ક્સ છે, એગ્રીકલ્ચર છે, HT છે, EHT છે, કોન્ટ્રાક્ટ ડિમાન્ડ કન્ઝ્યુમરની કેટલી છે, કેટલો મિનિમમ લોડ છે જે એ વાપરવા માટે એગ્રી થયો છે એને કોન્ટ્રાક્ટ ડિમાન્ડ કહેવાય, એનો પર્પઝ કયો છે, નંબર ઓફ ફેઝ કેટલા છે, સિંગલ ફેઝ, 3 ફેઝ કયા છે, લાઇટિંગ અને પંખાની ડિટેલ અહીંયા આપી છે, કેટલા નંબરની છે, દરેકના વોટ કેટલા અને ટોટલ વોટેજ કેટલા. અહીંયા એને અર્થિંગની ડિટેલ લખવાની છે અને અહીંયા બીજી એસેસરીઝની ડિટેલ લખવાની છે. તો આ એકચ્યુઅલ જે ટેસ્ટ રિપોર્ટ છે એનો ફોટોગ્રાફ છે. અને અત્યારે આ ફોટોગ્રાફ તમે જોઈ રહ્યા છો, આપણે જે તમારે એક્ઝામમાં લખવાનું છે, કારણ કે આપણે DGVCL વાળું અહીંયા નામ ને આ બધું નહીં લખી શકીએ. આપણે મેઇન ટેકનિકલ પેરામીટર ઉપર અત્યારે એઝ અ એન્જિનિયર અને સ્ટુડન્ટ એના ઉપર ફોકસ કરવાના છે, ટોટલ લોડ ઉપર. એટલા માટે આપણે જે લખવાના છે એ પોઈન્ટ હવે ડિસ્કસ કરીએ છીએ. તો જ્યારે પણ તમે ટેસ્ટ રિપોર્ટ વિશે લખો તો ટેસ્ટ રિપોર્ટમાં કઈ વસ્તુ હોય છે, તો પહેલા તો ઇલેક્ટ્રિકલ વર્ક વિશે વાત છે કે ઇલેક્ટ્રિકલ લોડ, તો લાઇટિંગ પોઈન્ટ કેટલા છે, એનો ટોટલ લોડ કેટલો અને કઈ ટાઈપનું વાયરિંગ છે, કન્ડ્યુટ, કન્સીલ્ડ, PVC, કેસિંગ, કેપિંગ કઈ ટાઈપનું છે, ફેન પોઈન્ટ કેટલા છે, ટોટલ લોડ કેટલો થશે, પ્લગ પોઈન્ટ કેટલા છે, એમાં 3 પિન 5 એમ્પિયર વાળા પ્લગ પોઈન્ટ કેટલા છે અને 15 એમ્પિયર વાળા કેટલા છે, અને 5 એમ્પિયરના હોય તો 100 વોટ પ્રમાણે કેટલો લોડ થાય છે અને 15 એમ્પિયરના છે તો 1000 વોટ પ્રમાણે કેટલો ટોટલ લોડ થાય છે. બીજા લોડની અંદર મોટર, તો કેટલી મોટર્સ છે અને એનો ટોટલ લોડ કેટલો છે. અન્ય પ્લાન્ટ તો જે પણ હોય એનું નામ મેન્શન કરવાનું છે અને એનો ટોટલ લોડ મેન્શન કરવાનો છે. આ એકચ્યુઅલ ટેસ્ટ રિપોર્ટનો નીચેનો ફોટોગ્રાફ છે જે તમે અહીંયા જોયો. મેં એકચ્યુઅલી કઈ રીતે બાયફર્કેશન કર્યું છે, પહેલા એકચ્યુઅલ ટેસ્ટ રિપોર્ટનો અડધો પોર્શન અને એને રિલેટેડ બુકમાં જે આપ્યું છે એનો ફોટોગ્રાફ, ત્યારબાદ ટેસ્ટ રિપોર્ટનો નીચેનો પોર્શન અને બુકમાં જે આપ્યું છે એનો ફોટોગ્રાફ. એવી રીતે એક સ્લાઇડ છોડીને મેં આ રીતે એને સેટ કર્યું છે. તો જુઓ, પછી જે એકચ્યુઅલ ટેસ્ટ રિપોર્ટ છે એની અંદર વોટર પંપની સંખ્યા, સિંગલ ફેઝ મોટર કેટલી છે, વોશિંગ મશીન, 5 એમ્પિયરના પ્લગ કેટલા, 15 એમ્પિયરના પ્લગ કેટલા, એ સિવાય મોટિવ પાવર લોડ એટલે કે 3 ફેઝ 440 ઉપર કામ કરતા હોય એક ટોટલ કિલોવોટ કેટલા, અને એનું બાયફર્કેશન તમારે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ કિલોવોટ નંબર્સ અને ટોટલ વોટેજમાં લખવાનું હોય છે. ELCB કેટલી વાપરી, કેપેસિટર કયું વાપર્યું, કઈ કંપનીનું છે અને એની કેપેસિટી શું છે, એનું નામ શું છે. લાઇટિંગ સર્કિટ અને મોટર સર્કિટની અંદર ફેઝથી અર્થ વચ્ચેનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કેટલો છે અને ફેઝથી ફેઝ વચ્ચેનો રેઝિસ્ટન્સ કેટલો છે. એવી જ રીતે જે પણ ટોટલ લોડ કનેક્ટ કર્યો છે એમાં લાઇટિંગનો લોડ કેટલો છે અને મોટી પાવરનો લોડ કેટલો છે, બંનેનું સમેશન કરીએ તો ટોટલ લોડ કેટલો છે. અને આ ટેસ્ટ રિપોર્ટ
કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું છે એ આ તારીખે કામ કર્યું છે અને એને લખ્યું છે કે આ બધું કમ્પ્લીટ છે. એના માટે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરનો એને સ્ટેમ્પ આપવામાં આવેલો હોય છે, એ સ્ટેમ્પ લગાડે છે અને એની નીચે સિગ્નેચર કરે છે, અને ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરની પણ સ્ટેમ્પ અને સિગ્નેચર થતી હોય છે. સેમ વસ્તુ બુકની અંદર આપણને જે આપણી છે જે ટેકનિકલ પોઈન્ટ આપી છે કે ઓવરહેડ લાઇન અથવા તો અંડરગ્રાઉન્ડ કેબલ હોય તો ઓવરહેડ લાઇન કયા ટાઈપની છે એ લખવાનું હોય છે, લંબાઈ અને સ્પાનની સંખ્યા, ડિસ્ટ્રીબ્યુશનની અંદર એક મેઇન જગ્યાએથી જો અંદરની બાજુ ખૂબ સપ્લાય લઈ જવાનો હોય ત્યારે આ કેસની અંદર આ બધું ભરવાનું હોય છે. સ્ટ્રીટ લાઇટ કેટલી તમે રાખી છે, અંડરગ્રાઉન્ડ કેબલની લંબાઈ અને સાઇઝ, અંડરગ્રાઉન્ડ કેબલ હોય તેની અંદર કેટલા જોઈન્ટ આવે છે, કેટલા ટી જોઈન્ટ આવે છે, કેટલા એન્ડ જોઈન્ટ આવે છે, કેટલા સ્ટડ મારફતે તમે જોઈન્ટ કરો છો, એ વસ્તુઓ લખવાની હોય છે. તો આ તમને પ્રેક્ટિકલ નોલેજનો આઈડિયા આપે એટલા માટે આ પહેલું ફોર્મ છે. તમારે એક્ઝામમાં જે લખવાનું છે એ ટોટલી ટેકનિકલ વસ્તુઓ લખવાની છે, એટલે કે પહેલો પોઈન્ટ આ અને બીજો પોઈન્ટ આ. હવે આની અંદર વાત કરીએ અર્થિંગની, તો અર્થ ઇલેક્ટ્રોડ કયા ટાઈપનો છે, પાઇપનો છે, પ્લેટનો છે. અર્થ ઇલેક્ટ્રોડની સંખ્યા તો ઓછો લોડ હોય તો 1 અને વધારે લોડ હશે તો 2. મેઇન અર્થ રોડની સાઇઝ કેટલી છે, આ DGVCL ના ફોર્મનો પાછળનો ભાગ આપ્યો છે કે અહીંયા પણ કન્ઝ્યુમરનું નામ અને ડિટેલ્સ બધી લખવાની છે, ટોટલ લોડ, અને આ DGVCL માટેનું ફોર્મ છે કે એનો એન્જિનિયર જ્યારે સાઇટ વિઝિટ કરશે ત્યારે બધી વસ્તુ મેન્શન કરશે કે એમનું મીટરની રેટિંગ કઈ છે, મીટરનું મેક કયો છે, મીટરનો સિરિયલ નંબર કયો છે, એનો CT રેશિયો, PT રેશિયો, મલ્ટીપ્લાઇંગ ફેક્ટર, કયા ફીડરમાંથી એને સપ્લાય થાય છે, કયા સબસ્ટેશનમાંથી એને સપ્લાય થાય છે. આ બધી એન્ટ્રી DGVCLના જે પણ ઇન્સ્પેક્ટર સાઇટ વિઝિટ માટે આવશે એ જોવાનું છે. પાછી વાત કરીએ ટેકનિકલ મેટર ઉપર, તો તમારે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ લખવાની છે જે મેગા ઓહ્મમાં હોય છે. તો કંડક્ટરથી અર્થ વચ્ચે કેટલો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે, આર થી ન્યુટ્રલ વચ્ચે, વાય ફેઝથી ન્યુટ્રલ વચ્ચે, બી ફેઝથી ન્યુટ્રલ વચ્ચે, આર ફેઝથી વાય ફેઝ વચ્ચે, વાય ફેઝથી બી ફેઝ વચ્ચે અને બી ફેઝથી આર ફેઝ વચ્ચે. આ બધા જ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ મિનિમમ 1 મેગા ઓહ્મ આવવી જોઈએ. પોલારિટી ટેસ્ટ એટલે કે બધી સ્વિચો જે છે એ ફેઝમાં જ કનેક્ટેડ છે અને ન્યુટ્રલમાં કનેક્ટેડ નથી એ દર્શાવતો ટેસ્ટ તો એ કરેલો હોય એના માટે અહીંયા યસ લખવાનું છે. અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ, તો તમારો અર્થ વાયર છે એ બધા જ 3 પિન અને 3 પિન પોઈન્ટ ઉપરથી અર્થિંગ સુધી કન્ટિન્યુઅસ છે, એ ટેસ્ટ પણ કરેલો હોવો જોઈએ. તો ટોટલ 3 ટેસ્ટ કરવાના છે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, પોલારિટી ટેસ્ટ અને અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ. ત્યારબાદ પોલારિટી ટેસ્ટમાં આપણે પહેલા જ વાત કરી કે પોલારિટી ટેસ્ટ શેના માટે આપણે કરીએ છીએ, તો બધી સ્વિચ છે એ ફેઝમાં જ છે ને એ વેરીફાઈ કરવા માટે આપણે કરીએ છીએ. અર્થ કન્ટિન્યુટી કંડક્ટર હમણાં લાસ્ટ ટાઈમમાં આપણે ડિસ્કસ કર્યું ઓલરેડી. અર્થ ઇલેક્ટ્રોડનો રેઝિસ્ટન્સ કેટલો આવે છે એ પણ તમારે માપવાનો છે. અર્થ ઇલેક્ટ્રોડનો રેઝિસ્ટન્સ એટલે અહીંયા મેક્સિમમ 4 અર્થ ઇલેક્ટ્રોડ સુધી ટેસ્ટ રિપોર્ટની અંદર ફેસિલિટી આપી છે કે 4 અર્થ ઇલેક્ટ્રોડ હોય તો એનો અર્થિંગ રેઝિસ્ટન્સ કેટલો છે. અર્થિંગ રેઝિસ્ટન્સ હંમેશા ઓહ્મમાં જ આવે એટલે એની વેલ્યુ જે હશે મેક્સિમમ 2 ઓહ્મ, 5 ઓહ્મ, 6 ઓહ્મ એટલી હોય. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એની વેલ્યુ હંમેશા મેગા ઓહ્મમાં હશે. આ બે વચ્ચે ખાસ ડિફરન્સ છે, યાદ રાખજો. અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ મિનિમમ હોય 1 ઓહ્મ, 2 ઓહ્મ, 5 ઓહ્મ અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ મેગા ઓહ્મમાં હોય છે. લાઇટનિંગ પ્રોટેક્શન સિસ્ટમ એટલે કે અર્થ ઇલેક્ટ્રોડ અને મેટલ સ્ટ્રક્ચરને બોન્ડિંગ અસર કરે તે પહેલા સંપૂર્ણ લાઇટિંગ પ્રોટેક્શન સિસ્ટમથી અર્થ વચ્ચેનો રેઝિસ્ટન્સ, અર્થિંગ રેઝિસ્ટન્સ માપવાનો છે. અહીંયા સુપરવાઇઝરની સહી, એનું નામ અને એનું એડ્રેસ, અહીં કોન્ટ્રાક્ટરની સહી, એનું નામ અને એડ્રેસ અને એનો સ્ટેમ્પ લગાડવામાં આવે છે. અહીંયા એક ભરેલું ટેસ્ટ રિપોર્ટ છે, ભરેલો ટેસ્ટ રિપોર્ટ, તો જેથી કરીને તમને આઈડિયા આવે કે કઈ રીતે જે કોન્ટ્રાક્ટર હોય છે એ આ ટેસ્ટ રિપોર્ટ ભરતો હોય છે. તો અહીંયા નંબર લખેલા છે, એના વોટેજ લખ્યા છે, ટોટલ વોટેજ લખ્યા છે, બીજી રિમાર્ક્સ લખેલી છે, કઈ ELCB વાપરી છે, રિસિપ્ટ નંબર કયો છે, કોન્ટ્રાક્ટરનું નામ શું છે, સુપરવાઇઝરનું નામ છે શું, બધું ભરેલું છે. તમારે આ ટેસ્ટ રિપોર્ટ ડિટેલમાં જોવો હોય તો તમે વિડીયોને પોઝ કરી અને પછી આખો ટેસ્ટ રિપોર્ટ શાંતિથી જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ, આ જસ્ટ થોડાક ફોટોગ્રાફ છે તમને મેઇન આઈડિયા આવે તો 63 એમ્પિયર માટેની ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે. જે સ્વિચ છે અહીંયાથી તમે આ સ્વિચથી તમે અહીંયા ઓન ઓફ કરી શકો છો અને આ 3 ફેઝ 4 વાયર માટેનું કનેક્શન છે. આ મેટલની સ્વિચ બનેલી છે એટલા માટે એને અર્થિંગ પ્રોવાઈડ કરવા માટે. અહીંયા તમે જોઈ શકો છો બ્લેક વાયર છે પણ આ ખરેખર ગ્રીન વાયર હોય, અહીંયા સુધી જ બ્લેક વાયર છે. અહીંયા ગ્રીન વાયરની મદદથી
તમે અર્થિંગ પ્રોવાઈડ કરેલું હોય, જે એનો મેટલ પોર્શન છે ત્યાં આગળ આપણે ગ્રીન વાયરથી અર્થિંગ પ્રોવાઈડ કરીએ છીએ. જે પણ 3 પિન પોઈન્ટ હોય છે એની અંદર તમારો ઉપરનો વાયર હોય છે એ અર્થ, નીચે ફેસ અને સાઈડ ઉપર ન્યુટ્રલ વાયર લગાડેલો હોય છે. જેટલા પણ લેમ્પની વાત કરીએ તો લેમ્પના સ્પેસિફિકેશનમાં જ્યારે પણ તમે લેમ્પ લો તો એની અંદર એના વોટેજ લખ્યા હોય, એના લ્યુમન આઉટપુટ લખ્યા હોય. જેમ કે આ લેમ્પ છે એ 2.9 વોટનો છે અને એના લ્યુમન આઉટપુટ 290 લ્યુમેન્સ છે. એનો વોલ્ટેજ રેટિંગ 230 વોલ્ટ ઉપર કામ કરે છે. કરંટ ખાલી 28 મિલી એમ્પિયર લે છે, એટલે આનું યુનિટ કન્ઝ્યુમ્શન બહુ જ ઓછું હશે. બીમ એંગલ 120 ડિગ્રી કરતા વધારે. CRI આ અત્યારે આપણે કામનું નથી ડિપ્લોમા સ્ટુડન્ટ તરીકે. રેટેડ લાઈફ એની કેટલી છે તો 25,000 કલાકની રેટેડ લાઈફ છે. એક ક્વોન્ટિટી છે અને એની MRP 139 રૂપિયા છે. તમારો જે સાદો લેમ્પ આવે છે ને એ ભલે 10 રૂપિયા કે 15 રૂપિયાનો આવતો હોય, પણ એનો પાવર કન્ઝમ્પશન 40 વોટનું હોય છે. જ્યારે આ CFL ટાઈપના LED લેમ્પ આવે છે એનું પાવર કન્ઝમ્પશન તમે જુઓ તો ખાલી 3 વોટનું છે. અહીંયા પોઈન્ટ આપેલા છે જેમાં તમે એક સાથે જોઈ શકો કે આ 15 એમ્પિયરનો પ્લગ છે અને આ 5 એમ્પિયરનો પ્લગ છે, અને એની સાથે પોઈન્ટ બધા કનેક્ટ કરેલા છે. આ રીતે તમે લોડ કનેક્ટ કરી શકો. અહીંયા હું સ્ટાન્ડર્ડ વાયર ગેજની પણ વાત કરવા માંગીશ કે સ્ટાન્ડર્ડ વાયર ગેજ માટે તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ડાયામીટર કોને કહેવાય. તો જ્યારે તમે વાયરને સામેથી જુઓ અને એનો જે આટલો આખો પોર્શન છે એને કહેવાય ડાયામીટર, એટલે કે એનો વ્યાસ. રેડિયસ તો સેન્ટર પોઈન્ટથી એના ફાઇનલ જે આઉટકમ છે અહીંયા આઉટર સરફેસ ત્યાં સુધીનો એરિયા, ત્યાં સુધીનું માપ રેડિયસ. એરિયા તો તમે કેબલને સામે રાખીને જુઓ છો ને જે આખો પોર્શન તમને દેખાય છે એને કહેવાય એરિયા. અને આ એની લેન્થ, કેટલો કેબલ લાંબો છે. આ ખબર હોવી એટલા માટે જરૂરી છે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજમાં તમારે એને અહીંયા ઉપરથી નાખવાનું હોય છે આ રીતે, અને જ્યાં કેબલ ઇઝીલી પસાર થઈ જાય એ એનો ગેજનો નંબર કહેવાય છે. તમે જોઈ શકો છો કે જેમ જેમ ગેજનો નંબર વધતો જશે એમ વાયર જે હશે એ પતલો થતો જશે. એટલે કે 1 નંબરનો ગેજ છે એનો ડાયામીટર બહુ જ જાડો છે અને 36 નંબરનો ગેજ છે એનો વાયર પતલો છે. તો જેમ વાયર ગેજની સાઇઝ એટલે એનો નંબર વધારે એમ એટલો પતલો વાયર છે એમ આપણે કહી શકીએ. સ્ટાન્ડર્ડ વાયર ગેજ છે એ સ્ટીલ પ્લેટનો બનેલો છે અને એની થિકનેસ 3 mm ની હોય છે. જનરલી ગેજની એક સાઈડ જે હોય છે એના ઉપર નંબર પ્રિન્ટ કરેલા હોય છે જે SWG નંબર દેખાડે છે, અને બીજી સાઈડ ઉપર એનો ડાયામીટર દેખાડે છે જે ડાયામીટર mm હોય છે. જો ડાયામીટર પ્રિન્ટ કરેલો ના હોય તો તમારે સ્ટાન્ડર્ડ વાયર ગેજનું ટેબલ જોવું પડે અને એ ટેબલ ઉપરથી તમારે એનો ડાયામીટર લેવો પડે. જેમ જેમ ગેજનો નંબર વધે છે એટલે કે 1 થી લઈને 32 નંબર સુધી, તો એનો સાઇઝ ઓફ ક્રોસ સેક્શન અને ડાયામીટર છે એ ઘટતો જાય છે. એટલે કે જેમ ગેજનો નંબર વધારે એમ વાયર પતલો. સ્ટાન્ડર્ડ વાયર ગેજ જે છે એ હંમેશા મેજર કરવા માટે યુઝ થાય છે વાયરનો ડાયામીટર, અને એ શેમાં તમને મળે છે? mm માં મળે છે. એરિયાની ફોર્મ્યુલા શું છે તો π/4 d², એટલે કે તમને ડાયામીટર મળી ગયો તો તમે એરિયા શોધી શકો છો. કોઈ પણ સ્ટાન્ડર્ડ વાયર ગેજમાંથી તમને 2 ઇન્ફોર્મેશન મળે છે. પહેલી એનો સ્ટાન્ડર્ડ વાયર ગેજ નંબર અને બીજો એનો ડાયામીટર. હવે તમને ડાયામીટર મળી ગયો, ધારો કે ડાયામીટરની વેલ્યુ સ્ટાન્ડર્ડ વાયર ગેજ ઉપરથી તમે શોધી લીધી કે 1.63 mm છે, તો એનો એરિયા કેટલો થયો તો π/4 d², એટલે એનો એરિયા થયો 2.8 mm², જેને તમે સ્ક્વેર mm તરીકે પણ લખો છો. તો 1 સ્ક્વેર mm નો કેબલ હોય તો એનો ડાયામીટર કેટલો થશે? તો સેમ કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા પરથી તમે ડાયામીટર શોધી શકશો કે 1.129 mm. એવી જ રીતે 1.5 સ્ક્વેર mm નો જેનો એરિયા હોય એનો ડાયામીટર કેટલો હશે? તો સેમ ફોર્મ્યુલા પરથી π/4 d² ઉપરથી ડાયામીટર એનો 1.382 mm, અને જે 4 સ્ક્વેર mm. આ 3 ડાયમેન્શન એટલા માટે લીધા છે કે આ 3 સૌથી વધારે પોપ્યુલર કેબલ છે જે ડિસ્ટ્રીબ્યુશનમાં યુઝ થાય છે. તો 4 સ્ક્વેર mm છે, જેનો ડાયામીટર કેલ્ક્યુલેટ કરશો તો આવશે 2.25 mm. તો હોપ કે તમને થોડી માહિતી હશે, એ કામ લાગી હશે ઇન્ફોર્મેશન. અને નેક્સ્ટ લેક્ચર ટેસ્ટિંગ છે વાયરિંગનું, એ કઈ રીતે કરીએ છીએ એના ઉપર આપણે વાત કરવાના છે. તો આ કે તમને ટેસ્ટ રિપોર્ટનું ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવી ગયો હશે. ટેસ્ટ રિપોર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ કાગળિયું છે. જ્યારે પણ તમે જીબીમાં અથવા કન્ઝ્યુમર તરીકે સપ્લાય ઓથોરિટીને આપો છો તો આનો એક રેકોર્ડ પ્રોપર મેન્ટેન થાય છે કે કેટલી વાર
તમે નવું કનેક્શન લો ત્યાંથી માંડી તમે જેટલી વાર લોડ વધારે આવ્યો હોય કે ઘટાડ્યો હોય બધી વખતના ટેસ્ટ રિપોર્ટ તમારી ફાઇલની અંદર સપ્લાયર પાસેથી તમને મળી જાય છે. આનું ઇમ્પોર્ટન્સ એટલું છે અને એટલા માટે ખૂબ સાચવીને રાખવામાં આવે છે. તો તમને હોપ કે તમને થિયોરિટિકલ બેકગ્રાઉન્ડ પણ મળી ગયું હશે, પ્રેક્ટિકલી ટેસ્ટ રિપોર્ટ કઈ રીતે ભરાય છે એ પણ ખ્યાલ આવી ગયો હશે, અને તમારે એક્ઝામમાં કઈ રીતે લખવાનું છે એ પણ ખ્યાલ આવી ગયો હશે. એક્ઝામમાં તમારે ખાલી ને ખાલી ટેકનિકલ મેટર જે છે એ લખવાની છે. તો તમારો ટાઈમ આપવા માટે અને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.